નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। પૂર્વ કચ્છમાં આદિપુર પોલીસે હત્યા જેવા ગંભીર ગુનામાં વચગાળાના જામીન પરથી ફરાર થયેલા આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। જેના આધારે ગળપાદર જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવી ફરાર થયેલા આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડીને ફરીથી ગળપાદર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે। આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। આરોપીનું નામ ઘનશ્યામ પુરી ઉમેદપુરી ગોસ્વામી, રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।